ફલમ સહજાનંદગુરું ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે મંદિરનો મહિમા સમજી રહ્યા હતા. ભારતમાં ફરીને તૂટેલા મંદિરોનો પુરાતત્વીય સર્વેક્ષણનો રિપોર્ટ સન 1862 થી 1865 દરમિયાન પ્રકાશિત કરનાર તત્કાલીન બ્રિટિશ પુરાતત્વવિદ એલેક્ઝાન્ડર કનિંગહામ દક્ષિણ ભારતના મહોબા નગરના મંદિરોના વિનાશ વિશે લખે છે. જ્યાં સુધી મહોબા મુસલમાન સુબાઓનું મુખ્ય મથક હતું, ત્યાં સુધી તેમની ભયંકર ધર્માંધતા કે એટલી જ વિનાશક લાલસાથી છટકી શકી હોય એવી એક પણ હિન્દુ ઇમારતની અમે અપેક્ષા રાખી શકીએ તેમ નહોતા. એક વસ્તુ સ્વીકારવી જ પડે કે એ મુસ્લિમોએ જે શહેરને જપ્ત કર્યા હતા, તેમાંથી એક પણ શહેર એવું ન હતું કે જ્યાં એક પણ મંદિર સલામત ઊભું રહી શક્યું હોય. દિલ્હી, મથુરા, બનારસ, જૌનપુર, મારવાડ કે અજમેરમાં એક મંદિરનો એમની ધર્માંધતાએ વિનાશ કર્યો હતો. જોકે એમની લાલસાનો એક આભાર માનવો પડે કે હિન્દુ મંદિરોના ખૂબસૂરત કલાત્મક સ્તંભો જાળવીને મોટે ભાગે તે જ સ્થળે મસ્જિદો કે વિજયી આક્રમણકારોની કબરો બનાવવામાં એનો ઉપયોગ કરવામાં આવ્યો. મહોબામાં બધા જ મંદિરોનો આત્યંતિક નાશ કરવામાં આવ્યો હતો. ફક્ત એક જ મંદિર બચ્યું હતું, પરમારદી દેવનું મંદિર, જે મસ્જિદમાં રૂપાંતરિત થઈ ચૂક્યું છે. સન 1843 એક અહીં શિલાલેખ વાંચ્યો હતો, જેમાં સંવંત 1240માં આ મંદિર બંધાયાનો ઉલ્લેખ હતો. અહીં પીર મુબારક શાહની દરગાહમાં મેં ગ્રેનાઇટમાંથી બનેલા 310 હિન્દુ સ્તંભો જોયા. સ્તંભોની સંખ્યા પરથી મંદિરની વિશાળતાનું અનુમાન લગાવી શકાય. બાજુમાં માર્ગ પર કાળા પથ્થરમાંથી બનેલો નંદી પણ જોયો. દરગાહની અગાશીમાંથી પાણી નીચે પાડવા માટે શિવલિંગનું અર્ધ પણ દીઠું. મને લાગ્યું કે આ શિવ મંદિર હોવું જોઈએ. સંભવત તે મહારાજા કીર્તિવર્માના સમયમાં સન
1065થી 1085 દરમિયાન બંધાયું હતું. લો, ઇતિહાસ આવા અનેક દર્દનાક પૃષ્ઠોથી ભર્યા છે. તમે ક્યારેય થોડાકે પાના વિગતે વાંચ્યા છે? વિશ્વની અજાયબી સમા ઇલોરાના કૈલાસ મંદિર કે કોણાર્કના સૂર્ય મંદિરના ભગ્નાવશેષ નિરખ્યા છે. વિશ્વની આવી સર્વકાલીન સુંદરતમ રચનાનો આવો બર્બર વિનાશ જોતાં જ તમને ઉપરોક્ત વર્ણનની સત્યતા સમજાઈ જશે. નાલંદાના જલાવી દીધેલા વિહારોના અજોડ ગ્રંથાગારાના ખંડેરો ખુદ ઇતિહાસ દેવતાની આંખો સજડ બનાવી દે તેવા મૂક સાક્ષી બનીને આજે ઊભા છે. ક્યારે મુગલ સામ્રાજ્યનો સાચો ઇતિહાસ વાંચ્યો છે? જાણીતા ઇતિહાસકાર સર જદુનાથ સરકાર અને પ્રોફેસર શ્રી રામ શર્મા એ પોતે રિલિજિયસ પોલિસી ઓફ ધ મુગલ ઇમ્પેરર પુસ્તકમાં મુગલ શાસકોની મંદિરો તોડવાની પોલિસીનો ઇતિહાસ વર્ણવે છે. તેમાં પાના પર નજર કરવા જેવી છે, ચોંકી જશો. પરંતુ એ ક્રૂરતા અને બર્બરતા ભર્યા વિનાશના મહાસાગરનું એક મોજું માત્ર છે. આશ્ચર્ય એ વાતનું છે કે ક્રૂરતાથી હજારો મંદિરો તોડાયા, હજારો મૂર્તિઓનો હિંસાપૂર્વક કચ્ચર ઘાણ કાઢી નાખવામાં આવ્યો. પરંતુ ભારતીયોના હૃદય મંદિરો તોડવામાં આક્રમણકારો સરિયામ નિષ્ફળ રહ્યા. લોકોની શ્રદ્ધા ડગી નહીં. સતત 800 વર્ષો સુધી વિદેશી શાસનના પ્રભાવ હેઠળ હિન્દુઓનું દમન થતું રહ્યું, પરંતુ એમની શ્રદ્ધા અદમ્ય રહી. સદીઓ સુધી ભારતમાં નવા મંદિરોનું નિર્માણ ન થયું, નવી મૂર્તિઓ ન સ્થપાઈ, પરંતુ એ પરંપરાના મૂળિયા જીવતા રહ્યા. આ મૂળિયાનું ઉચ્છેદન કરવા માટે 19મી સદીમાં બ્રિટિશરોની નવી જમાત ભારતમાં આવી ચૂકી હતી. કોલકાતાના ગવર્નર પદે આરૂઢ થનાર લોર્ડ મેકોલોઈએ તારીખ 2/2/1835 રોજ લંડનમાં બ્રિટિશ પાર્લામેન્ટમાં પ્રવચન કરતાં કહેલું કે મેં ભારતનો પૂરેપૂરો પ્રવાસ કર્યો અને એક પણ વ્યક્તિ એવી ન જોઈ કે જે ભિખારી યા ચોર હોય. મેં આ દેશમાં એટલી બધી સંપત્તિ, ઊંચા મૂલ્યો, ઉચ્ચ બુદ્ધિ સામર્થ્ય ધરાવતા લોકો જોયા કે જ્યાં સુધી આ દેશના મૂળને જડથી નહીં ઉખાડીએ ત્યાં સુધી કદી એને જીતી શકીશું નહીં. આ દેશનું મૂળ એટલે એનો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસો. અને તેથી હું ઈચ્છું છું કે આપણે એના જૂના અને પ્રાચીન શિક્ષણ તંત્રને, એની સંસ્કૃતિને બદલાવીએ, જેથી ભારતીયો એવું માનતા થાય કે વિદેશી વધુ સારા અને મહાન છે. તો જ એનો સ્વઅભિમાન અને સ્વસંસ્કૃતિ ગુમાવશે અને આપણે તેઓને જેવા ઈચ્છીએ છીએ ને તેવા તેઓ બનશે. એક ખરેખર પરાધીન દેશ
આ અભિગમ સાથે ભારતીય સંસ્કૃતિના આધાર સ્તંભ સમા શાસ્ત્રો, મંદિરો અને સંતો સાધુઓ પ્રત્યે હિન્દુઓની શ્રદ્ધા ડગાવવાનો આયોજનબદ્ધ પ્રયાસ શરૂ થયો. તે વધુ ખતરનાક નીવડ્યો. તે ક્ષણથી આજ પર્યંત ભારતમાં યુરોપિયન ક્રુસેડ કે આરબ જિહાદના સૈનિકો હિન્દુ માન્યતાઓની આસપાસ તર્ક વિતર્ક કુતર્કના જાળા ગૂંથવા લાગ્યા. પરિણામ, કન્ફ્યુઝડ હિન્દુ અથવા ગૂંચવાયેલા હિન્દુઓની પેઢીઓ પેદા થવા લાગી. હિન્દુઓ પોતાના ધર્મની અસ્મિતા ખોવા લાગ્યા. પેલા લોકોને જે કરવું હતું એ થઈને રહ્યું. ભારતની માટીમાંથી પેદા થયેલા એવા કેટલાક હિન્દુઓને હેઠળ ક્રાંતિકારી સમાજ સુધારક થવાનું ગાન પણ ઉપડ્યું અને લોર્ડ મેકોલેની જમાતના આધુનિક જમાદાર બની ગયા. સમાજ સુધારણાને નામે એમણે ઘરે બેઠા પોતાના જ મૂળિયાઓ પર પ્રહારો શરૂ કરીને વધુને વધુ હિન્દુઓને ગૂંચવવાના શબ્દોના જંતરડા નાખ્યા. આપણા હિન્દુને જમાદાર બનાવ્યા. આપણા ધર્મે જ આપણું અહિત કર્યું છે. આપણા શાસ્ત્રો કપોળ કલ્પિત પોથાઓ છે, એને માણસના રોજિંદા જીવન સાથે પ્રેક્ટિકલી કોઈ જ લેવા દેવા નથી. ખાઈ પીને પડી રહેતા આપણા સાધુઓ સમાજને ભારરૂપ છે. આપણા મંદિરો પથ્થરોના ખડકલાઓ છે. આપણા ઉદ્ધારમાં એનું કોઈ જ પ્રદાન નથી. મંદિરોના ખર્ચાઓમાં આપણો દેશ ગરીબ રહી ગયો છે. આપણા ગરીબ દેશમાં મંદિરોને બદલે હોસ્પિટલો, દવાખાનાઓ, રોડ રસ્તાઓ વગેરે કરવું જોઈએ. મંદિરો અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે. આ અને આવી અનેક આધાર વિહોણી વાતો માત્ર રૂપાળા તર્ક હેઠળ ફેલાવવાનો આયોજનબદ્ધ પ્રયાસ આદરવામાં આવ્યો. પૂરું જાણ્યા વગર કે હેતપૂર્વક સત્યને કારણે સત્યને કોરાણે મૂકીને ભોળા શ્રદ્ધાળુ લોકોને જાગૃતિના બહાના હેઠળ સંસ્કૃતિના આધાર સમા મંદિર, શાસ્ત્ર, સાધુઓ પ્રત્યે ભડકાવાનો ઢોલ પીટાવા લાગ્યો. દુઃખની વાત તો એ બની કે એવું બોલનારા કે લખનારાઓમાં કોઈકે ભગવા પણ પહેર્યા અને કોઈકે ભાગવદ્ ગીતા રામાયણની વ્યાસપીઠનો પણ ઉપયોગ કર્યો. મંદિરો સાથે હોસ્પિટલો કે શિક્ષણ સેવાની તુલના થતી હતી ત્યાં સુધી તો હિન્દુઓ સાંખી રહ્યા. એમણે એવી તુલનાને સવડી લીધી. આથી મંદિરોની સાથે હોસ્પિટલો, શિક્ષણ સેવાઓ, આદિવાસી ઉત્કર્ષ વગેરે અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ જોડાતી ગઈ. હવે એ વિશે કશું બોલવાનું રહ્યું નહીં. પરિણામે છેલ્લા કેટલાક સમયથી એક નવો દાવ લઈને કેટલાક લોકો એવી હવા વહેતી કરી રહ્યા છે કે દેવાલયોને બદલે શૌચાલયો બાંધો. ભારતમાં મંદિરો કરતાં શૌચાલયોની વધુ જરૂર છે. મુસ્લિમ આક્રમણકારોએ કે જે 800 વર્ષના વિદેશી શાસનમાં જે ન થયું તે નુકસાન કરવા માટે શૌચાલયોનું એક નવું તૂત લઈને મેકોલેવાદીઓ મેદાનમાં ઉતરી રહ્યા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી એમના ચહેરાઓ અને અધૂરા વિતર્કો પ્રગટવા માંડ્યા છે. લાગે છે કે દેવાલય અને શૌચાલયનો હિસાબ બરાબર સમજવો જ રહ્યો. દેવાલય કે શૌચાલય. શૌચાલયની અનિવાર્યતા વિશે કોઈ વિવાદ હોઈ શકે નહીં, પરંતુ આશ્ચર્ય ત્યારે થાય કે
જ્યારે દેવાલયને બદલે શૌચાલય બનાવવાની જીદ ઊભી થાય છે. એમના મતે ભારતમાં દેવાલયો ખૂબ વધી પડ્યા છે. આ દેવાલયોનો ખર્ચ જાજરૂ બાંધવા પાછળ કરવો જોઈએ. દેવાલય અને શૌચાલયની તુલના માત્રથી હૃદય આઘાતથી આહાત થઈ જાય છે. સંસ્કૃતિ, સંસ્કાર, આધ્યાત્મિકતા, ઉપાસના, ઋષિ ઋણ, સનાતન પરંપરા વગેરે શબ્દો સાથે કોઈને કોઈ લેવા દેવા ન હોય તો ભલે તેમ રહ્યું, પરંતુ એવા લોકો કરોડો હિન્દુઓના શ્રદ્ધાસ્થાન સમા દેવાલયો અને શૌચાલયની તુલના શા માટે કરે છે? શું શૌચાલય અને દેવાલયની તુલના કોઈ પણ રીતે ઉચિત છે? આવી વિકૃત તુલના જે તે વ્યક્તિના હૃદય મનની વિકૃતિનો જ ઓડકાર નથી સૂચવતી? આટલી હદે પોતાના ધર્મની કે પોતાની સંસ્કૃતિના સનાતન સ્થાનોનું અવમૂલ્યાંકન વિશ્વમાં કોઈએ પણ કર્યું છે? બીજા ધર્મ વિશે આવું કહો જોઈએ. ગમે એવી ગરીબીમાં સબળતો હોય તોય પણ યહૂદી સ્વપ્નમાંય પોતાના દેવસ્થાન અને સિનેગોગ અને શૌચાલયની સરખામણી કરી શકે? ઠેર ઠેર બંધાતા જિનાલયોને બદલે શૌચાલય રચવાનો તુક્કો જૈનોના મુખેથી ક્યારે સાંભળ્યો? જગતના એક પણ મુસ્લિમે ક્યારે મસ્જિદ સાથે શૌચાલયની તુલના કરી છે? જગતમાં મસ્જિદો વધી પડ્યાનું ક્યારે કોઈ મુસ્લિમે ઉચ્ચાર્યું છે? ચર્ચને બદલે શૌચાલયની કલ્પના આજ પહેલાં ક્યારેય સાંભળી છે? ગુરુદ્વારા સાથે શૌચાલયની તુલના કરનારાને શીખ ધર્મીઓ માફી કેવી રીતે બક્ષી શકે? આ દેશમાં શું માત્ર હિન્દુઓ જ વસે છે કે શૌચાલયની જરૂરિયાત માટે માત્ર મંદિરોની તુલના કરવી પડે? ભારત આઝાદ થયાને આજે 75 વર્ષ વીતવા આવ્યા. 7 દાયકાને અંતે અચાનક જ કોઈને શૌચાલય વિહોણા ભારતની સેવા કરવાની ધગશ થઈ જાય અને એથી મંદિરોનું ખંડન અવમૂલ્યાંકન કરવા લાગી જાય, એ આશ્ચર્યકારક નથી લાગતું? એમાં વિકૃતિની બદબુ નથી આવતી? તો પછી આપણે મંદિરો રચીએ કોઈ સ્પર્ધાથી નહીં, પરંતુ નિસ્વાર્થ ભક્તિભાવથી રચીએ. એમાં આપણે કોની પાસે જસ્ટિફાય કરવાનું? માફ કરજો, કોઈના હૃદયને દુખવાનો કે કોઈનું ખંડન કરવાનો બિલકુલ આશય નથી. આમ છતાં કોઈને એવું લાગતું હોય તો એ બદલ હૈયે દિલગીરી છે, પરંતુ ભારતીય સંસ્કૃતિની માટીમાંથી જન્મેલા એક સનાતન ધર્મી તરીકે આપણે આપણા પોતાના ધર્મ અને સંસ્કૃતિના મૂળ પર દાવ રમનારાઓનું ગણિત તો સમજવું જોઈએ કે નહીં? જ્યારે હિન્દુ ધર્મનું કે સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર સ્થાપાય છે ત્યારે ઘણા માણસો એ વાત સાંભળીને આનંદિત થતા હોય છે, પરંતુ ઘણા માણસો સમાચાર સાંભળે છે અને એના હૈયામાંથી વરાળ નીકળવા લાગે છે કે લાખો રૂપિયાના ખર્ચે મંદિરો શા માટે? આવો પ્રશ્ન ઘણા માણસોના મગજમાં ચાલતો હોય છે. મંદિરો પાછળ શા માટે ખર્ચો કરવાનો? રૂપિયા ખર્ચવા જ હોય તો શાળા, કોલેજ, હોસ્પિટલો પાછળ ખર્ચવા જોઈએ ને? આવી ચર્ચા ઘણા માણસો ગામના ચોકે બેસીને અથવા બગીચામાં બેઠા બેઠા કરતા હોય. સંસારની રોજની ઝંઝટમાંથી મુક્ત થવા માટે માણસો બગીચામાં જાય, તો કોઈ રમતગમતના સ્ટેડિયમમાં, સિનેમાગૃહ, સંગીતના અત્યંત જલસાઓ, આનંદ પ્રમોદ માટે સિનેમાગૃહોમાં જાય, તો શું એની પાછળ કરોડો અને અબજો રૂપિયાનો ખર્ચ નથી કરવામાં આવતો? આ સ્થાનોથી તાજગી થોડી ક્ષણો માટે જ કદાચ મળે છે.
જ્યારે એની આડઅસરોનો કોઈ પાર નથી. જ્યારે મંદિરો એ શાશ્વત શાંતિના ધામ છે અને એની કોઈ આડઅસર નથી. મંદિરો બાંધવામાં અને ચલાવવામાં જે ખર્ચ થાય છે ને એને ખર્ચ ન કહેવાય, પરંતુ ખરા અર્થમાં ધિરાણ કહેવાય, જેમાંથી વ્યાજ સહિત મુદ્દલ પાછું મળે છે. પરંતુ ઘણા માણસો ખોટી ચિંતા કરતા હોય છે કે મંદિરો પાછળ અઢળક ખર્ચા શા માટે? દર અઠવાડિયે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરીને અનેક ફિલ્મ રિલીઝ કરાય છે, એમાં શું રૂપિયા નથી વેડફાતા? એની સામે વ્યક્તિને કોઈ વાંધો નથી. આ ફિલ્મોમાંથી લોકો શું શીખે છે? લૂંટફાટ, ચોરી, બળાત્કાર, બહેન દીકરીની મસ્કરી, આત્મહત્યા. નાના બાળકો આ જોઈને ખૂન કરે છે. તે શું આપ આ જાણતા નથી? આ ફિલ્મમાંથી કયો સારો સંદેશો મળે છે? એક્ટરો હિરોઈનો કેટલું કમાય છે? એ સૌના વર્તન શું પ્રેરણાદાયી છે? એમાં કામ કરનારા કેવું ન ખાવાનું ખાય છે, ન પીવાનું પીવે, તે બધું શું યોગ્ય છે? લોકો દીકરા દીકરીના લગ્ન પાછળ ડેકોરેશનમાં લાખો રૂપિયા ખર્ચે છે, એનો વાંધો નથી. ભારત મેચ જીતશે કે વેસ્ટ ઇન્ડિઝ, કેટલા કરોડ રૂપિયાના સટ્ટા લાગે છે. વર્ષમાં એક જ વખત સ્ટેડિયમ વપરાય, છતાં એની પાછળ કેટલા ખર્ચા કરાય છે. આપણા હિન્દુ ધર્મના અવતારોની મૂર્તિઓ મંદિરોમાં સ્થાપવા, મોટા મંદિરો બાંધવામાં આવે, એની પાછળ વાંધો. અમુક ઠેકાણે પ્રદર્શનો, આર્ટ ગેલેરી ઊભી કરાય છે, એની પાછળ ખર્ચાનો વાંધો નથી. ભક્ત ભગવાનને રહેવા માટે અને પોતાના બાળકો દરરોજ અને દર રવિવારે બીજે જ્યાં ત્યાં ન જાય અને મંદિરમાં જઈને દર્શન કરે, ત્યાં જઈને રમે, ત્યાં જઈને સંતોની કથા સાંભળે, આપણા વૈદકાલીન સંસ્કારો શીખવાના પાઠ મેળવે, એની પાછળનો ખર્ચ આપણને અયોગ્ય લાગે છે. સર્વશ્રેષ્ઠ પાત્ર ભગવાન છે, એમના રહેવા માટેના મંદિરની પાછળ ખર્ચ ના કરવો જોઈએ. અને દેશના કહેવાતા રાજકીય નેતાઓની ઓફિસો, એમના આવાસો, એમના વાહનો પાછળ ખર્ચ થાય છે, એનો કોઈ વાંધો નહીં. એમની પાછળ કેટલાય માણસો ઊભા રહે, એના ખર્ચાનો કોઈ વાંધો નહીં. એમની સામે કોઈ પ્રશ્ન જ નહીં. શ્રી રામકૃષ્ણ પરમહંસ કહેતા કે મંદિરો એ દીવાન એ આમ છે, દરેક વ્યક્તિ મંદિરોમાં ભેદભાવ વગર પરમાત્માને મળી શકે છે, તેને પામવાના પ્રયત્નો કરી શકે. મંદિરોમાં ભેગા થવાથી ભાતૃભાવ કેળવાય, ગુરુતા અને લઘુતા ગ્રંથિ નિવૃત્ત પામે. મંદિર એ સમષ્ટિગત હેતુ છે. મંદિરથી શું મળે છે એમ વિચારવાને બદલે એમ વિચારવું જોઈએ કે મંદિરથી શું નથી મળતું. માણસને સંસ્કારી બનાવવા માટે મંદિર, માણસને ઘડવા માટે મંદિર, સમાજ ઘડતર માટે મંદિર. આપણા ઋષિમુનિઓએ આર્ષદ્રષ્ટા હતા, તેથી વિચાર્યું કે સમાજના આધ્યાત્મિક અને સર્વાંગી ઉત્કર્ષ માટે બધા જ પ્રકારની આવશ્યકતાઓની પૂર્તિ મંદિર દ્વારા થઈ શકે એમ છે. તેથી મંદિરોની સ્થાપના થઈ. મંદિર હિન્દુત્વનું એક અભિન્ન અંગ છે. મંદિર વિનાના હિન્દુત્વની કે સનાતન ધર્મની કલ્પના અસંભવ છે.
પરંતુ આજે ઘણા પૂછે છે કે મંદિરોથી માણસને શું મળે છે? જો કે આનો જવાબ વાણી અને તર્ક બુદ્ધિની સીમાથી પહેલે પારનો છે. પરંતુ માણસ મંદિરોમાંથી કાંઈ પામવાનો જ ન હોત તો હજારો વર્ષોથી મંદિરો શા માટે જનમેદનીથી છલકાતા હોત? મંદિરોમાંથી જો કંઈ મળતું જ ન હોત તો માણસોને નવા નવા મંદિરો કરવાની લગ્ન શા માટે લાગી હોત? તેથી મંદિરોની ખાસ જરૂર છે અને છે જ. આપણે ભાગ્યશાળી છીએ કે આપણને ભારતીય સંસ્કૃતિની ધરોહરને જાળવી રાખે એવા સંપ્રદાયની પ્રાપ્તિ થઈ. માટે મંદિર ખોટા ખર્ચા નથી. મંદિરને બદલે શૌચાલય બાંધો એ વાત ઉચિત નથી. શૌચાલય બાંધવાની જરૂર છે, પણ મંદિરના બદલે શૌચાલય બાંધવું એ નાહકની વાતો છે. અને આમ પણ આપણા દેશમાં લોકોને ક્રાંતિકારી થવાનું ગાંઠ પણ છે. ચાલો જરા વિગતે તથ્યને તપાસીએ. શૌચાલયવાદીઓનો દાવો છે કે ભારતમાં મંદિરો બહુ વધી પડ્યા છે. તો સત્ય શું છે? આઝાદી પછી ભારતમાં કેટલા મંદિરો નવા બન્યા? ચેરિટી કમિશનર ઓફ ઇન્ડિયાના રેકોર્ડ્સ તપાસી આવો. જ્યાં મંદિરોની નોંધણી થાય છે, શું ખરેખર દર વર્ષે નવા મંદિરો બાંધવાનો ખર્ચ અસહ્ય છે? ભારતમાં એવા કેટલા બેફામ બિનજરૂરી ખર્ચ થાય છે કે જેમાં દેશવાસીઓના ઉદ્ધારની કોઈ જ પ્રવૃત્તિ નથી. શું તમે માનો છો કે ભારતમાં દર વર્ષે 20,000 કરોડ રૂપિયાના મંદિરો રચાય છે? અસંભવિત. પરંતુ હા, ભારતમાં દર વર્ષે બનતી 1000 ફિલ્મોના આપણા મનોરંજન ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર ઇકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે 24,000 કરોડ રૂપિયા છે વર્ષે. આશ્ચર્ય એ વાતનું છે કે આ એકેય શૌચાલયવાદીને કરોડો રૂપિયાના ખર્ચે બનતી આવી એક પણ ફિલ્મ વધારાની નથી લાગતી. દર વર્ષે અબજો રૂપિયાના ખર્ચે બનતી અને વર્ષો સુધી ન ધોયેલા શૌચાલય કરતાં પણ વધુ વિકૃતિ ભરેલી ગંદી ફિલ્મોને બદલે પવિત્ર દેવાલયની શૌચાલય સાથે તુલના કરવાનું કોઈને હુજે એ કરુણતા જ નથી. ભારતમાં શરાબ ઉદ્યોગનું ટર્નઓવર સાંભળીને અધધધધ થઈ જશો. 1998ના 28 વર્ષ પહેલાં સર્વેક્ષણ પ્રમાણે ભારતમાં રૂપિયા 2,000 કરોડનો કેટલા 1 2 3 4 5 6 7 8 9 14ની પાછળ 7 આંકડા લાગે કેટલા થાય? એટલા લીટર દારૂ પીવાઈ ગયો હતો. કસ્ટમ અને એક્સાઇઝ ખાતા દ્વારા જાહેર થયેલા અંકો માત્ર ઓફિશિયલી પીવાયેલા દારૂની જ માહિતી આપે છે. ફૂડ એન્ડ બેવરેજીસ ન્યૂઝના દ્વારા જણાવ્યું છે કે વિશ્વમાં સૌથી વધુ શરાબ પીતા 20 દેશોમાં ભારત 13મું સ્થાન ધરાવે છે. પરંતુ એના કરતાં વધારે રસપ્રદ બાબત એ છે કે વિશ્વમાં દારૂના વેચાણનો સૌથી વધારે પ્રગતિદર ભારત, UK અને ઓસ્ટ્રેલિયા ધરાવે છે. દર વર્ષે અબજો રૂપિયાનો પીવાતો શરાબ શૌચાલયવાદીઓને વધારાનો નથી લાગતો.
ભારતની હજારો સૌભાગ્યવતી નારીઓને વિધવા બનાવતા શરાબ ઉદ્યોગની સામે મંદિરનો ખર્ચો હાવ નગણ્ય છે. છતાં શૌચાલયવાદીઓને દેશભરના અભિશાપ સમા શરાબની સામે જિહાદ કરવાને બદલે મંદિરો વિરુદ્ધ જિહાદો સૂજે છે. તમાકુ ઉદ્યોગમાં મોખરાનું સ્થાન ધરાવતી ગોડફ્રે ફિલિપ્સ ઇન્ડિયા લિમિટેડના CEO શ્રી રામ પોદારે આપેલા આંકડાઓ વાંચો. સમગ્ર વિશ્વમાં સૌથી વધુ તમાકુ સિગારેટ ઉત્પાદન કરવામાં ભારત અવ્વલ નંબર ધરાવે છે. ભારતમાં બનતી સિગારેટ્સની ઓછા પ્રમાણમાં નિકાસ કરવામાં આવે છે, તો પણ વિશ્વના સિગારેટ ઉદ્યોગના ટોપ 10 એક્સપોર્ટમાં ભારતનું સ્થાન છે. ભારતમાં તમાકુ ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર કેટલું છે? સન 1996માં ભારતમાં 16,000 કરોડ સિગારેટો પીવાઈ હતી અને એક સર્વેક્ષણ પ્રમાણે ભારતમાં સિગારેટ પીનારાઓની સંખ્યા 1,000,000 10,000 લાખ કરોડ 10 કરોડ એટલે 20 કરોડ હતી. 20,000 કરોડો. અને દર વર્ષે ભારતમાં બીડીનું વેચાણ જાણો છો? દર વર્ષે 80,000 કરોડ બીડી ફૂંકવામાં આવે છે. 80,000 કરોડ. અને ગુટકાઓની સંખ્યા અમદાવાદમાં એકલા બાપુનગર વિસ્તારમાં માત્ર હીરા ઘસુઓ વર્ષે 72 કરોડના ગુટકા ખાઈ જાય છે. હા, ઠેઠ 98ની સાલમાં એક ફક્ત અમદાવાદના બાપુનગર વિસ્તારમાં જ. તેના પરથી આખા ભારતનો અંદાજ તમે લગાવી શકો. અને આ તમાકુ ઉદ્યોગનું વરવું પાસું એ છે કે હૃદય રોગ અને કેન્સરથી સૌથી વધુ બરબાદી પ્રસરાવે છે. આંકડાઓ સૂચવે છે કે ભારત સમગ્ર વિશ્વમાં સૌથી વધુ હૃદય રોગીઓનો દેશ બની જશે. પ્રતિવર્ષે દેશમાં કુલ મૃત્યુ આંકમાંથી 1.3 મૃત્યુ આંક હૃદય રોગને કારણે થશે. ખેદની વાત તો એ છે કે તેમાંના મોટા ભાગના લોકો યુવા વયના હશે. સન 2004માં અમેરિકાના સર્જન જનરલે આપેલા અહેવાલ મુજબ દર વર્ષે અમેરિકામાં અકસ્માત, એઇડ્સ, ડ્રગ સેવન એમજ ખૂન અને આતંકવાદીઓની ગોળીઓને કારણે કુલ મળીને જેટલા લોકો મરે છે એના કરતાં વધારે લોકો તમાકુ સિગારેટના સેવનને કારણે પીડાદાયક મૃત્યુ પામે છે. સન 1995થી 1999 દરમિયાન 4 વર્ષ અમેરિકામાં 4,40,000 લોકો ધૂમ્રપાનને કારણે મૃત્યુ પામ્યા હતા. તમે ખુદ ધૂમ્રપાન ન કરતા હો તો પણ ધૂમ્રપાન કરનારોની આસપાસ રહેવા માત્રથી કેવી પીડા ભોગવી પડે છે. અમેરિકાના નેશનલ એમ્ફીસીમા ફાઉન્ડેશનના આંકડાઓ મુજબ સેકન્ડ હેન્ડ સ્મોકિંગને કારણે 68,000 અમેરિકનો દર વર્ષે મૃત્યુ પામે છે. વિશ્વ પ્રસિદ્ધ રોગચાળા નિષ્ણાંત આર પેટોના સર્વેક્ષણ મુજબ વિશ્વભરમાં તમાકુ સિગારેટ સેવનને કારણે 30 લાખ લોકો મૃત્યુ પામે છે. 2025ની સાલ સુધીમાં 1 કરોડને આંબી જશે. બોલો, ભારતમાં આ કેટલો ઊંચો હોઈ શકે? કોની પાસે ગણિત છે?
તમાકુ સિગારેટ સેવનને કારણે અમેરિકામાં દર વર્ષે થતા રોગો પાછળ કેટલો ખર્ચો થાય છે? તો સન 2002માં પ્રકાશિત થયેલો અહેવાલ સૂચવે છે કે પ્રતિ વર્ષે તમાકુ સિગારેટ સેવનને કારણે અમેરિકામાં $75 અબજ ખર્ચો દવાઓ પાછળ થાય છે. અને તમાકુ સિગારેટ સેવનને પરિણામે અમેરિકાના ઉત્પાદન ક્ષેત્રે કેટલી ખોટ જાય છે? તો $80 અબજ. કમનસીબે ભારતમાં આવું સર્વેક્ષણ થયેલા આંકડાઓ ઉપલબ્ધ નથી, પરંતુ નિષ્ણાંતોનું માનવું છે કે ભારતમાં વિપુલ વસ્તી અને તમાકુના બેહદ ઉપયોગને કારણે આ આંકડાઓ અનેક ગણા વધુ મોટા, ભયંકર અને ચિંતા પ્રેરક છે. ઇન્ડિયન કેન્સર રિસર્ચ સોસાયટીના સર્વેક્ષણ મુજબ ભારતમાં નોંધાયેલા 40 લાખ દર્દીઓ કેન્સરથી પીડાય છે, જેમાંથી 70% પુરુષોના કેન્સરનું કારણ તમાકુ સેવન છે. દેશને પાયમાલ કરતા તમાકુ કે સિગારેટ પાછળ ફૂંકી મરાતા અબજો રૂપિયા અંગે શૌચાલયવાદીઓએ મૌન સેવાનું કારણ? જાહેર થયેલા એક સર્વેક્ષણ મુજબ ભારતમાં યોજાતી સૌંદર્ય સ્પર્ધાઓ પાછળ, ફેશન શો પાછળ 300 થી 400 કરોડ રૂપિયા ખર્ચાય છે. એમાં આપણી સુકન્યાઓને ભ્રષ્ટ કરવા સિવાય બીજી કોઈ જ મોટી સિદ્ધિ મેળવી શકાય નથી. આ ફેશન ઉદ્યોગે ભારતની કઈ પીડા હળવી કરી છે? આ ઉપરાંત ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના જંગી ખર્ચાઓ કે ભારતીય જુગાર અને ભારતીય ઈંડા ઉદ્યોગથી લઈને બીજી અનેક બાબતોની લાંબી યાદી મૂકી શકાય તેમ છે. શૌચાલયવાદીઓ દેવાલયોને બદલે એના ઉપર ધ્યાન ન આપી શકે? આમ છતાં કોઈને કદાચ દેવાલયોમાં શ્રદ્ધાળુ ભક્તો દ્વારા અપાતા ભક્તિભાવપૂર્વકના દાન તરફ વૃત્તિ રાખવી જ હોય તો એને એક બીજો રસ્તો પણ છે. એમણે સરકારને જ આ અંગે મળવું જોઈએ, કારણ કે તિરુપતિ બાલાજી કે બદ્રી કેદારથી લઈને ડાકોરજી, સોમનાથ કે અંબાજી સુધીના હજારો મંદિરનો વહીવટ સરકારના હાથમાં છે. આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક કે જે પ્રદેશની સરકારોને તેઓ પ્રશ્ન કરી શકે છે કે એ મંદિરોના વિપુલ દાન રાશિનો ઉપયોગ સરકાર ક્યાં કરે છે? પરંતુ ના, એવું કોઈ નહીં કરે. ખરેખર કામ કરવામાં રસ જ કોને છે? કારણ કે આમાં મુદ્દો ખરેખર શૌચાલયનો નથી, મુદ્દો મંદિરના દ્વેષનો છે. આશય મંદિરોના ગૌરવને હણવાનો છે. હિન્દુઓની નવી પેઢીઓને અસ્મિતા વિહોણી નમાલી કરવાનો છે. આમને આમ સંસ્કૃતિ ઉપર પ્રહારો ચાલુ રહેશે તો આપણી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું શું થશે? દ્રશ્ય ચિંતા ઉપજાવે તેમ છે. હા, જાગૃતિની જરૂરિયાત આવશ્યક છે, પરંતુ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ સંસ્કૃતિની ધરતી પર સંતો હજુ વિચરણ કરે છે, યુગે યુગે જેઓ સંસ્કૃતિની જ્યોતને જલતી રાખે છે. પરંતુ એમાં આપણું શું પ્રદાન? કદાચ નવા મંદિરો ન રચી શકીએ તો પણ મંદિરો પ્રત્યે આપણી શ્રદ્ધાને તો જાળવી રાખીએ. અસ્મિતા શૂન્ય ખોખલા હિન્દુ બનવાને બદલે આપણે અને આપણી નવી પેઢી મંદિરોના મહત્ત્વને મૂળથી સમજીએ, એના ગૌરવને જાળવીએ, વિસ્તારીએ. આપણે હિન્દુઓ જ આપણા મંદિરોનું અને એના ગૌરવનું રક્ષણ નહીં કરીએ તો અન્યથા બીજું કોણ કરશે? મંદિરો સામે તલવારોના પ્રહારોના યુગ ગયા. હવે કુતર્કબદ્ધ ડિપ્લોમેટિક પ્રહારોનો યુગ શરૂ થયો છે. મંદિરો પર ચારે તરફથી ધોષ વધારવામાં આવી રહી છે. સમાચાર માધ્યમથી લઈને સત્તાધારીઓ સુધી સૌ કોઈ મંદિરોને અવારનવાર લક્ષ્ય બનાવી રહે. સદીઓથી થતા આવતા આવા પ્રહારો ઓછા હોય એમ તેમાં સુધારાવાદી હિન્દુઓ અગ્નિમાં ઘી હોલવાનું કામ કરી રહ્યા છે. હિન્દુઓ અગ્નિમાં ઘી હોમવાનું કામ કરી રહ્યા છે એ વધુ દુઃખદ છે. હા, કોઈકને મંદિરની અશુદ્ધિ નડતી હોય
તો એને જાતે સાવરણો પકડીને સાફ કરવા લાગી જવું જોઈએ અને જાત સેવાથી લોકોને સફાઈની પ્રેરણાઓ આપવી જોઈએ. કોઈને મંદિરના વહીવટદારો કે પૂજારીઓ કે મહાત્માઓના કર્તવ્ય અંગે શંકા હોય તો ત્યાં જઈને એની સાથે વિમર્શ કરીને એનું ધ્યાન દોરવું જોઈએ. બાકી મંદિરો આંતરબાહ્ય ગંદકીના ધામ છે એમ ખોખલી ટીકાઓ કરવાથી હિન્દુ ધર્મની કોઈ જ સેવા થઈ શકે એમ નથી. એવા લોકોના લખાણો કે વ્યાખ્યાઓને શંકાની નજરે જોવા જોઈએ. તેવા લોકોની હેતપૂર્વકની વિકૃતિ વાતોથી આપણી નવી પેઢી ગેરમાર્ગે દોરવાઈને આપણી સનાતન પરંપરાઓથી વિમુખ કે ઉન્મુખ ન બને તે જોવાની આપણી ફરજ છે. આપણો ધર્મ છે, આમ સર્વથા જાગૃત થઈશું તો આપણા જીવનમાંથી આ સનાતન વિરાસતની બાદબાકી કરવાના ધમ પછાડા ભલે ચાલતા રહ્યા, પરંતુ મંદિરોની ગૌરવ ધ્વજારો ક્યારેય ગૌરવ ક્ષત નહીં થાય. નહીતર જર્મનીના પ્રસિદ્ધ વિદુષી અને ભારતીય મંદિર સ્થાપત્યના પ્રખર અભ્યાસી સ્ટેલા ક્રેમરીસની ચેતવણી યાદ રાખવા જેવી છે. સ્ટેલા ક્રેમરીસે મંદિરોનો મહિમા ગાતા ધ હિન્દુ ટેમ્પલ નામના 2 અદ્ભુત મહાકાય ગ્રંથો લખ્યા છે. પ્રત્યેક અસ્મિતાવાદી ભારતીય વાંચવા જેવા. એના સાર રૂપે સ્ટેલા કહે છે કે જો હિન્દુઓના જીવનમાંથી મંદિરની બાદબાકી કરવામાં આવશે તો એ લોકો શૂન્યાવકાશ અનુભવશે અને યાદ રહે, શૂન્યાવકાશમાં કોઈ જ જીવી શકતું નથી. સ્ટેલા ક્રેમરીસે મંદિરનો મહિમા ગાતા મંદિરને ભારતીય જીવનનું કેન્દ્ર કહ્યું છે. યથાર્થ એમના મતે ભારતમાં સામાજિક, સાંસ્કૃતિક કે આધ્યાત્મિક કોઈ પણ પ્રવૃત્તિમાં મહોત્સવો, નૃત્ય, સંગીત કે આધ્યાત્મિક સત્સંગ ગોષ્ઠીઓનું સ્થાન એટલે મંદિર. ગૌરવ સાથે કહેવું જોઈએ કે આવા ઘોર કળીકાળમાં ભારતીય મંદિર પરંપરાની સંસ્કૃતિના જ્યોતિર્ધર સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ, જેમને ભારતીય સનાતન મંદિર પરંપરાને વિસ્તારવા પોતાના સ્વહસ્તે ગગનચુંબી કલાત્મક અનેક શિખરબંધ મંદિરોનું નિર્માણ કરાવીને ભારતીય સંસ્કૃતિને ચિરંતન સ્મૃતિની ભેટ આપી. અને એ જ પરંપરા ધર્મકુળ સંતો હરિભક્તો દ્વારા આજ દિન સુધી સંપ્રદાયમાં અવિરતપણે ચાલી છે. સહજાન સ્વામી મહારાજની છે.